નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટેની જે જુલાઈ મહિનામાં 4 મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. તે ક્યાં 4 મોટા બદલાવ થવા જઈ રહ્યા છે તેમ એપીએલ કાર્ડ ધારકો અને બીપીએલ કાર્ડ ધારકોને તેમ અંત્યોદય કાર્ડ ધારકો ત્રણેય પણ 4 મોટા બદલાવ થવા જઈ રહ્યા છે રેશન કાર્ડ ધારકો માટેની જુલાઈ મહિનામાં. તો 4 મોટા કયા બદલાવ છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. તો વિડીયો અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટ કરી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો નેશન વન રેશન કાર્ડ ધારકોને હવે વન નેશન વન રેશન કાર્ડની સુવિધા મળશે. જે રેશન કાર્ડ ધારકોને જે છે તેમ વન નેશન અને વન રેશન કાર્ડની સુવિધા આપવામાં આવશે. આ સુવિધા સાથે પ્રવાસી મજૂરો પણ દેશના કોઈ પણ ભાગમાં તેમના કાર્ડની રેશન મેળવી શકશે. જે આપણે ભારત દેશમાં કોઈ પણ મજૂર લોકો છે, કોઈ પણ દેશના કોઈ પણ જે રાશનની શોપ છે તેમાં પણ રાશન મેળવી શકશે. રેશન કાર્ડના આધારે 5 લાખ રૂપિયા સુધીના હેલ્થ વીમો પણ ઉપલબ્ધ થશે. આનાથી ગંભીર બીમારી કે અકસ્માત કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે. જે રેશન કાર્ડ ધારકો છે તેને 5 લાખ રૂપિયાની હેલ્થ વીમો પણ આપવામાં આવશે. રેશન કાર્ડ ધારકોને વાર્ષિક 6 થી 8 સિલિન્ડર સુધીની સબસિડી સીધી તેમના બેંક એકાઉન્ટમાં મળશે. જે રેશન કાર્ડ ધારકો છે તેના વર્ષમાં 6 થી 8 સિલિન્ડર સુધીની સબસિડી તેના બેંક ખાતામાં જમા થશે. ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો આપવામાં આવશે. જે ઉજ્જવલા યોજના જે છે તેમાં મહિલાઓને એક્સ્ટ્રા લાભ પણ આપવામાં આવશે. આગળ વાત કરીએ તો 2025થી રેશન કાર્ડ દર મહિને 1000ની સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવશે. જે રેશન કાર્ડ ધારકો જે છે તેને બેંક ખાતામાં 1000 રૂપિયા સીધા ખાતામાં આપવામાં આવશે. જે આર્થિક રીતે ગરીબ છે, જે બીપીએલ કાર્ડ ધરાવે છે તેવા પરિવારોને આ લાભ આપવામાં આવશે. જે રેશન કાર્ડ ધારકોમાં બીપીએલ કાર્ડ જે ધારકો છે તેને 1000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે. આગળ વાત કરીએ અને તે સભ્યોનું કેવાયસી હોવું જરૂરી છે. દરેક રેશન કાર્ડ જે છે દરેકનું કેવાયસી કરાવવું ફરજિયાત છે. હાલમાં આ લાભ તેલંગાણા સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે અને ગુજરાતના ગરીબ કાર્ડ ધારકોને પણ આ લાભ આપવામાં આવે તેવી દરેકની આશા છે. જે તેલંગાણા સરકાર જે છે તે તેલંગાણામાં શરૂ કરી દેવામાં આવ્યું છે 1000 સીધા બેંક ખાતામાં. આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે 5 પ્રકારની ખાદ્ય સામગ્રી. જે રેશન કાર્ડ ધારકો જે છે તેને હવેથી 5 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે. દેશના 80 કરોડ રેશન કાર્ડ ધારકોને આગામી સમય 5 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. જેમાં અનાજ, કઠોળ અને અન્ય ચીજ વસ્તુઓ પણ આપવામાં આવશે. આ સિવાય જે કોઈની પાસે રેશન કાર્ડ નથી તેમને પણ ફિંગરપ્રિન્ટ અને ઓટીપી દ્વારા રેશન મેળવી શકે છે. જે દેશના 80 કરોડ રેશન કાર્ડ ધારકો જે છે તેને 5 પ્રકારની ખાદ્ય સામગ્રી રેશનના શોપમાંથી આપવામાં આવે છે અને જેની પાસે રેશન કાર્ડ નથી તે પણ ફિંગરપ્રિન્ટ દ્વારા ઓટીપી દ્વારા રેશન મેળવી શકે છે. આગળ વાત કરીએ તો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે. જેમ કે ભારત દેશમાં ઘણા બધા રાજ્યોમાં એડવાન્સ જે છે તે અનાજ આપવામાં આવી રહ્યું છે. તેમ પણ ગુજરાતમાં પણ એડવાન્સ એટલે કે 2 મહિનાનું 3 મહિનાનું એક સાથે અનાજ આપવામાં આવી રહ્યું છે. સરકારે ચોમાસું અને વરસાદી માહોલને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે. જેથી દરેક કાર્ડ ધારકોને રાશન મળી રહે. ગુજરાતમાં એડવાન્સ રાશન 2 મહિનાનું આપવામાં આવે છે. મે જૂન 2 મહિનાનું અને જુલાઈ ઓગસ્ટ 2 મહિનાનું આવી રીતે અનાજ વિતરણ કરવામાં આવશે. પરંતુ દરેક કાર્ડ ધારકોને કેવાયસી હોવું ફરજિયાત છે. આગળ આપણે જોયું તો મે મહિના અને જૂન મહિનાનું તેમ 2 મહિનાનું આપણને એક સાથે અનાજ આપવામાં આવી રહ્યું હતું અને હવે જુલાઈ અને ઓગસ્ટ જે 2 મહિનાનું અત્યારે આપણને જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું આપણને આપી દેવામાં આવ્યું છે અનાજ 2 મહિનાનું એક સાથે. તેમ રેશન કાર્ડ ધારકોને બધાને કેવાયસી ફરજિયાત હોવું જરૂરી છે. અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.